ભગવાન આદિનારાયણ જ્યારે યોગ નિદ્રામાં હતા ત્યારે એના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળમાં બ્રહ્માજી પ્રગટ્યા. બ્રહ્માજી એટલે રજોગુણ છે. રજોગુણ કંઈક રચવાની, કંઈક બનાવવાની, કંઈક આયોજન કરવાની ઉત્કંઠા, એનું નામ છે રજોગુણ. કંઈક બનાવવાની ઈચ્છા થઈ પણ જળબંકાર હતું, જળની અંદર કમળ ને નીચે નારાયણ સૂતા છે ને એકલા બ્રહ્માજી જ છે, કશું જ નહોતું. પણ બ્રહ્માજી કે મારે રચવું છે, કંઈક બનાવવું, પણ કેવી રીતે? માટી હોય તો કંઈક રમકડા બને, પણ વગર માટીએ કોઈ કુંભાર કાંઈ રમકડું બનાવીએ કે નહીં. પણ એ ભાવ ભગવાન જાણી ગયા અને આકાશમાં અવાજ આવ્યો, તપ કરો, તપ કરો, તપ કરો. 100 વર્ષ સુધી કમળ ઉપર બેસીને બ્રહ્માજીએ તપ કર્યું. સંસારને રચવાનું જ્ઞાન બ્રહ્માજીને પ્રાપ્ત થયું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. મુખમાંથી મનુશત્રુપા ઉત્પન્ન થયા, નાભીમાંથી વિશ્વકર્મા અને 8 વસુ ઉત્પન્ન થયા, મનમાંથી સનત કુમારો, લલાટમાંથી 11 રુદ્ર, પુલહ અને પુલત્સ્ય, કાનમાંથી ઉત્પન્ન થયા, નેત્રમાંથી અત્રિ અને કૃતુ, નાકમાંથી અરણી અંગીરા, પડખામાંથી દક્ષ અને ભૃગુ, છાયામાંથી કરદમ, છાતીમાંથી વોઢા, કંઠમાંથી નારદજી, આંખમાંથી મરીચી અને જીભમાંથી મરીચી, આંખમાંથી મરીચી, જીભમાંથી વશિષ્ઠ અને હોઠમાંથી 10 પ્રચેતાઓનું પ્રાગટ્ય. આ બધા બ્રહ્માજીના શરીરમાંથી, અંગોમાંથી ઉત્પન્ન થયા છે.